સમાન મા તાપીનો દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ આજે જન્મોત્સવના અવસરે તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે આજે કુરુક્ષેત્ર ઓવારા પર તાપી માતાને 1300 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી અને પૂરી આસ્થા સાથે કરવામાં આવે છે। કમલેશ સેલર, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી। આજ રોજ પૂજ્ય મોતા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્યની જન્મોત્સવની ખૂબ જ રંગેચંગે પૂજા અર્ચના અને ચુંદડી અર્પણ કરવા સાથેનો કાર્યક્રમ સંપન્ન થયો છે। સંત શ્રી સંતરામ બાપુ, કથાકાર ભગત બાપુ, તુલસીદાસજી મહારાજ, સ્થાયી સમિતિ પૂર્વ ચેરમેન શ્રી અનિલભાઈ કાંડેર, જાંગીપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર કુનાલ સેલર, માજી કોર્પોરેટરશ્રીઓ અને અમારા ગાયત્રી મંડળ વગેરે મહિલા મંડળના બહેનો અને જે ગણેશભાઈ રાણા છે ભજન મંડળના, એમની રમઝટ સાથે ખૂબ ભક્તિભાવ સાથે આજે જે નર્મદા પરિક્રમાના અમારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ, તેમની પૂજા અર્ચના સાથે માતા આપીને પ્રાર્થના કરવામાં આવી છે, એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂંગટા પરિવારના સૌજન્યથી મળેલી ચુંદડીને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે। એમના આશીર્વચન માંગવામાં આવ્યા છે। પૂજા અર્ચના સાથે માતા આપીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર સુખાકારી રહી, એમના આશીર્વચન મળી રહે, સમૃદ્ધિ મળી રહી એવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ આ થાય છે તે રીતે ટ્રસ્ટ પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાથી સંપન્ન કર્યો છે।